હવે જ્યારે દારૂબંધીની છૂટ તો આપી દીધી છે અમને પૂછ્યા વગર જ, કોઈને પૂછ્યા વગર. મને એમ લાગે છે કે એનું ઓપનિંગ થોડુંક વ્યવસ્થિત થાય. કોઈ જૂના અને જાણીતા માણસ, હવે ગુજરાતમાં CR પાટીલ જૂના અને જાણીતા વ્યક્તિ છે, એના હાથે જો થોડુંક ઓપનિંગ કરવામાં આવે તો ઘીના ઠામમાં ઘી પડી રહે એવું છે. કેમ કે ખોલી તો નાખી જ છે, હવે અમારા કહેવાથી એ બંધ નથી કરવાના. અમે કહીએ તો એ વધારે પડતા ઉછળે છે, વિરોધ પક્ષોનું તો માનતા નથી. પણ મારી એક અંગત લાગણી એવી ખરી કે CR પાટીલના હાથે જો ઉદ્ઘાટન થાય તો બધું ઘીના ઠામમાં ઘી પડી જાય ને સારું દેખાય ગુજરાતનું એમ. કેમ કે એનું કારણ શું? પાટીલ જ કેમ કે પાટીલ સાહેબ એક જૂના અને જાણીતા આગેવાન છે, અનુભવી છે રાજનીતિના, એટલે એના હાથે જો ઉદ્ઘાટન થાય તો સારું થાય એમ. ગિફ્ટ સિટીમાં દારૂની મુક્તિને લઈ આમ આદમી પાર્ટીનો વ્યૂ શું છે જાણવા માટે અમે આજે પ્રયાસ કરી રહ્યા છીએ. ગોપાલ ઇટાલિયા શું માને છે કે ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે, રાજ્ય સરકાર રાજધાનીની વચ્ચોવચ ગિફ્ટ સિટીના નામે જે પ્રોજેક્ટ છે ત્યાં દારૂની મુક્તિ આપે છે, તો શું કહે છે ગોપાલ ઇટાલિયા, એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. જી ગોપાલભાઈ, ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ છે એ વિશે શું માનો છો? અમારું તો 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ કમિટમેન્ટ શ્રી અરવિંદ કેજરીવાલજીએ આપ્યું છે કે દારૂબંધીના સમર્થક છે. ગુજરાતમાં વર્ષોથી જે બંધી છે એ બંધી માત્ર કાગળ ઉપર છે. અમારું એમ માનવું છે ખરા અર્થમાં દારૂબંધી થવી જોઈએ, એક ટીપુય ના મળવું જોઈએ. પણ એમની સાથે એક બીજો પણ સવાલ છે કે આમ તો ભાજપમાં રિવાજ છે કે કોઈ નાના એવા અંતરિયાળ ગામની અંદર સરકારી ખર્ચે એક સંડાસ બનાવ્યું હોય તો બધા જ ભાજપવાળા સોશિયલ મીડિયામાં પોસ્ટ લખે કે વડાપ્રધાનના નેતૃત્વમાં, અમિતભાઈના માર્ગદર્શનમાં, ભૂપેન્દ્રભાઈના સાથ સહયોગથી CR પાટીલના લીડરશિપમાં સંડાસ બનાવ્યું છે, આવું લખતા હોય છે. આટલું મોટી દારૂબંધીની છૂટ આપી કેમ કોઈ એકાબીજાનું નામ લખીને પોસ્ટ નથી મેલતા કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, પાટીલ સાહેબના માર્ગદર્શનમાં દારૂની છૂટ આપી છે? એમ એ લોકોએ દંભ કરે છે. અમારું તો ક્લિયર સ્ટેન્ડ છે કે બંધ એટલે બંધ, ના મળવું જોઈએ, ના જ મળવું જોઈએ, કાગળ ઉપર નહીં, નીચે ના મળવું જોઈએ. એ લોકો કેમ દંભ કરે છે? એક બાજુ છૂટ આપી નિર્ણયને વધાવતા કેમ નથી? ઐતિહાસિક નિર્ણયને માસ્ટર સ્ટ્રોક કેમ નથી કરતા? નહીંતર તો મેં કીધું એક સંડાસ બનાવે ને માસ્ટર સ્ટ્રોક કરીને આખી ટીમ ઉતરી જાય છે. ઓહો હોય કે માસ્ટર સ્ટ્રોક માર્યો. ગુજરાત બન્યો ત્યારથી દારૂબંધી છે. આ પહેલી વાર છૂટ આપી તો કેમ કોઈ એને માસ્ટર સ્ટ્રોક ભાજપવાળા નથી કહેતા? કેમ ઐતિહાસિક નિર્ણય નથી કહેતા? વધાવતા કેમ નથી? પેલી ભાજપની મહિલા મોરચાની બહેનો નાચતી કેમ નથી? નહીંતર તો કંઈક નિર્ણય બને એટલે બહેનો નાચતી હોય એવા વિઝ્યુઅલ આવવા લાગે કે રાજકોટમાં ફટાકડા ફૂટ્યા અને મહિલા મોરચાએ વધાવી લીધો નિર્ણય. કેમ નથી વધાવતા? તો ભાજપવાળા જ તે દંભ કરે છે, બે મોઢાની વાતો કરે છે. એક બાજુ ભાજપની સરકાર છૂટ આપે છે ને એક બાજુ બાકીના બધા ભાજપવાળા ગાયબ થઈ ગયા છે, ઐતિહાસિક નિર્ણયને વધાવતાય નથી. અમારું ચોખ્ખો સ્ટેન્ડ છે કે ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર છે, એ જમીન સુધી પહોંચવી જોઈએ અને દારૂ બંધ એટલે બંધ હોવો જોઈએ. પણ તમે કીધું એ પ્રકારે સરકારનું અને ખાસ કરીને કહીએ તો ગિફ્ટ સિટીનું, કારણ કે સચિવો તરફથી અને ગિફ્ટ સિટીના MD તરફથી જે નિવેદન આવે છે એમાં ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે, બીજું કે જે ટેક જાયન્ટ કંપનીઓ છે આવે, કારણ કે ટેકનિકલ રીતે જે એક્સપર્ટ છોકરાઓ છે, યુવાનો છે, આ યુવાનો આકર્ષિત નથી થતા ગુજરાત તરફે. જેમ હૈદરાબાદ અને બેંગ્લોરની અંદર IT સેક્ટર વિકસી રહ્યું છે, તો ગિફ્ટ સિટીમાં એમને નાઇટ લાઈફ જોઈએ છે, એવું ગિફ્ટ સિટીના MDનું કહેવું છે. તો તમે શું માનો છો? બધા ભાજપવાળા એક દલીલ આપે છે કે આર્થિક વિકાસ માટે આ કર્યું. સરકારના પ્રવક્તા મંત્રીએ એવું બાનું કાઢ્યું કે આર્થિક વિકાસ માટે. તો શું આટલા વર્ષ સુધી આર્થિક વિકાસ ન થયો? હવે તમારે આર્થિક વિકાસની જરૂર પડી? અત્યાર સુધી આ જ ભાજપવાળા ટીવીમાં બેસીને બરાડા પાડતા હતા કે બહુ વિકાસ થયો છે, બહુ વિકાસ થઈ ગયો છે, ઓહો વિકાસ. હવે આ જ ભાજપવાળા એમ કહે છે કે દારૂ વગર વિકાસ નથી થતો એટલે ગિફ્ટ સિટીમાં દારૂ પીવડાવશું એમ. આ તો બે મોઢાની વાત થઈ ફરીથી. આર્થિક વિકાસ માટે શું દારૂ પીવો જરૂરી છે? વગર દારૂ એ વિકાસ નથી થતો ક્યાંય? તો અત્યાર સુધી જે વિકાસના નામે વાતો કરવામાં આવી એ ખોટી હતી કે હવે જે કરવામાં આવે છે દારૂ અને વિકાસને જોડીને વાત કરી એ ખોટી? કઈ વાત ખોટી? આ તો બે મોઢાની વાત છે. અત્યાર સુધી ગુજરાતે વિકાસ તો કર્યો જ છે અને બીજા રાજ્યો કરતાં વધુ સારો વિકાસ કર્યો છે, આગળ કરશે. પણ આ છૂટ આપવા પાછળ ભાજપનો જે દંભ છે એ ખુલ્લો પડી ગયો છે. દંભી પાર્ટી છે, દંભ કરે છે, બે મોઢાની વાત કે જનતા જોઈ રહી છે. તો આ કરીને સરકાર શું કરવા ઈચ્છતી હોય, શું લાગે છે? આ કરીને બની શકે એવું કે સરકારે જે કાંઈ પ્રોજેક્ટો મૂક્યા હોય ગિફ્ટ સિટીમાં એ વેચાતા ન હોય, અથવા એની ઓફિસો ન વેચાતી હોય, અથવા ત્યાં એને જે ભાજપના લોકોએ જે ઇન્વેસ્ટ કર્યું હોય એ ઇન્વેસ્ટ જામ થઈ ગયું હોય, ઇન્વેસ્ટમાંથી હવે વળતર ન મળતું હોય, એટલે ત્યાં દારૂબંધીની છૂટ આપીને એના ઇન્વેસ્ટ કરેલા પૈસા છૂટા થાય એવો કંઈક ઈરાદો હોય એવું મારું માનવું છે. જી, હવે વાત કરીએ તો આમાં કોઈ રાજકીય આક્ષેપ નથી, પણ આર્થિક ગતિવિધિઓને જો આ વેગ આપવાની વાત હોય તો એવી પણ ચર્ચાઓ છે માધ્યમો દ્વારા
કે અહીંયા કેવડિયામાં પણ, કેવડિયા તો નજીક છે જ્યાં આપણે હાલ ઊભા છીએ, કેવડિયામાં શિવરાજપુર બીચ, માંડવી અને ગીર આવા સ્થળો પર પણ આગામી સમયમાં આ જ પ્રકારે લીકર માટેની એટલે કે દારૂ માટેની છૂટ આપવામાં આવી શકે છે. તો એ પણ નિર્ણય થવા જઈ રહ્યો છે એવું માધ્યમો કહે છે. તો એ વિશે તમારું શું મંતવ્ય? નહીં, મારા મંતવ્ય કરતાં મને એમ થાય છે કે આટલા મોટા દારૂના નિર્ણયો લેવાય છે તો ભાજપવાળા વધાવતા કેમ નથી ઢોલ નગારા સાથે? મેં કીધું એમ ગામમાં સંડાસ બને એનાય ઢોલ કમલમમાં વગાડે છે કે ઘણા વર્ષો પછી બન્યું છે. આ તમે વર્ષો જૂની દારૂબંધી હટાવીને છૂટ આપો છો તો નાચતા ગાતા ઢોલ કેમ નથી વગાડતા ભાજપવાળા? મને એ નથી સમજાતું. તો ભાજપમાં કંઈક બે મોઢા છે, દંભ છે, મને એમ લાગે છે. અમે તો કહી દીધું ભાઈ, અમે તો વિરોધમાં છીએ. દારૂબંધી એટલે દારૂબંધી, ન મળવો જોઈએ. શું કામ ભાઈ? બાજુના રાજ્યમાં મળે છે, કોઈને પીવો હશે તો જશે બાજુના રાજ્યમાં. બધા અમે અત્યારે મુસાફરી કરતા હોય છે, ટૂર્સમાં જતા હોય છે, ફરવા જતા હોય છે, તો જેને હશે એવી ઈચ્છા એ કરતા હશે. પણ ગુજરાતમાં દારૂબંધીનો નિર્ણય હટાવ્યો ગિફ્ટ સિટીથી, હવે કે કેવડિયામાં આપશે, કંઈક બીજા 2-3 જગ્યાઓ પર પણ વાતો ચાલે છે. તો આ ભાજપવાળા એને ઐતિહાસિક માસ્ટર સ્ટ્રોક કહીને ઢોલ કેમ નથી વગાડ, નાચતા કેમ નથી, મહિલા મોરચાની બહેનો કેમ ગાયબ છે? તો એમની અંદર પણ કંઈક ભાજપમાં તે કન્ફ્યુઝન છે. હા, તો આ હતા ગોપાલ ઇટાલિયા, જેઓનું માનવું છે કે સરકારે ખરેખર જો આ નિર્ણય લીધો છે ને આમ તો ઐતિહાસિક નિર્ણય છે. જી ગોપાલભાઈ, હવે જ્યારે દારૂબંધીની છૂટ તો આપી દીધી છે અમને પૂછ્યા વગર જ, કોઈને પૂછ્યા વગર. મને એમ લાગે છે કે એનું ઓપનિંગ થોડુંક વ્યવસ્થિત થાય. કોઈ જૂના અને જાણીતા માણસ, હવે ગુજરાતમાં CR પાટીલ જૂના અને જાણીતા વ્યક્તિ છે, એના હાથે જો થોડુંક ઓપનિંગ કરવામાં આવે તો ઘીના ઠામમાં ઘી પડી રહે એવું છે. કેમ કે ખોલી તો નાખી જ છે, હવે અમારા કહેવાથી એ બંધ નથી કરવાના. અમે કહીએ તો એ વધારે પડતા ઉછળે છે, વિરોધ પક્ષોનું તો માનતા નથી. પણ મારી એક અંગત લાગણી એવી ખરી કે CR પાટીલના હાથે જો ઉદ્ઘાટન થાય તો બધું ઘીના ઠામમાં ઘી પડી જાય ને સારું દેખાય ગુજરાતનું એમ. કેમ કે કારણ શું પાટીલ જ કેમ કે પાટીલ સાહેબ એક જૂના અને જાણીતા આગેવાન છે, અનુભવી છે રાજનીતિના, એટલે એના હાથે જો ઉદ્ઘાટન થાય તો સારું થાય એમ. એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી તેઓ CR પાટીલ પર તંજ કસી રહ્યા છે, કારણ કે અગાઉ પણ તેઓ CR પાટીલ પર આ જ પ્રકારની ટિપ્પણીઓ કરી અને તેઓએ પણ જોયું છે કાયદાકીય પ્રક્રિયા પસાર કરવી પડે છે, એ તેઓ જોઈ ચૂક્યા છે. તો હવે તેઓ કહી રહ્યા છે કે આ ઐતિહાસિક નિર્ણય છે તો ભારતીય જનતા પાર્ટી અને તેમના કાર્યકર્તાઓ, તેમના સ્થાનિક નેતાઓ અને સરકાર ખુદ આ બાબતને લઈ કેમ વખાણ કરવા ખુદ સામે નથી આવતી? આ મહત્વનો સવાલ છે. તો આ હતા ગોપાલ ઇટાલિયા કે જેમણે દારૂબંધી મામલે આમ આદમી પાર્ટી અને પોતાનું મંતવ્ય જણાવ્યું. તમારું પણ દારૂબંધીને લઈ કે દારૂની મુક્તિને લઈ જો કોઈ મંતવ્ય છે તો વિના દંભે કમેન્ટમાં જણાવી શકો છો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.